લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો દ્વારા પોતાના મતક્ષેત્ર વિસ્તારમાં પ્રચાર ફેરણીને વેગવંતી બનાવી છે। રાયપુરા તાલુકા પંચાયતના મહાપુરા ગામ ખાતે પ્રચાર અર્થે અપક્ષ ઉમેદવાર જેમનું નિશાન ગ્લાસ છે તેવા અર્જુનભાઈ સોલંકીએ પ્રચાર અર્થે ઘર ઘર જનસંપર્ક ફેરણી યોજી હતી। ફેરણીમાં ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ તથા કાશી વિશ્વનાથ મહાદેવ તથા મા ગંગા ભવાનીના આશીર્વાદ લીધા હતા। મોટી સંખ્યામાં ગામના આગેવાનો, વડીલો તથા યુવાનો, બહેનો, માતાઓ ફેરણીમાં જોડાયા હતા। ગામના લોકોએ કુમકુમ તિલક કરી પુષ્પમાળા પહેરાવી અપક્ષ ઉમેદવાર અર્જુનભાઈ સોલંકીને આવકાર આપી સ્વાગત કર્યું હતું। લોકોએ એક જ નારો લગાવ્યો હતો કે અમારો મત વિકાસને, અમારો મત કાચના ગ્લાસને, અમારો મત અર્જુનભાઈને। આ પ્રસંગે અપક્ષ ઉમેદવાર અર્જુનભાઈ સોલંકી જેમનું નિશાન ગ્લાસ છે તેમણે લોકોને જણાવ્યું હતું કે વિજય બાદ વિસ્તારના વિકાસના જે કામો હશે તે કરાશે અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લવાશે। 26મી તારીખે મતદાન કરશો તેમજ અપક્ષ ઉમેદવાર અર્જુનભાઈ સોલંકીને મત આપી અવશ્ય વિજયી બનાવવા અપીલ કરી હતી। આજરોજ રાયપુરા તાલુકા પંચાયત અપક્ષ ઉમેદવાર તરીકે હું અર્જુન સોલંકી કાચનું ગ્લાસનું નિશાન છે અને મેં મારા મત વિસ્તારમાં આવતા મહાપુરા ગામ રેલીને સ્વરૂપે આજે મતદાર ભાઈઓની મુલાકાત લીધી અને તમામ મતદાર ભાઈઓએ નક્કી કરી દીધું છે કે આપણો મત વિકાસને મત, આપણો મત કાચના ગ્લાસને મત, આપણો મત અર્જુનભાઈને મત। તો આવા અનેક 4 વર્ષ પહેલાં મેં આ વિસ્તારના વિકાસના કામો કર્યા છે, જેવા કે બંદીછોડ મહારાજે પતરાનો શેડ હોય, હનુમાનજી મંદિરે પ્યોર બ્લોક હોય, મારી મહાપુરા પ્રાથમિક શાળામાં પતરાનો શેડ હોય, શમશાનમાં પ્યોર બ્લોક હોય, અનેક વિસ્તારની પાણીની લેન હોય, વાલ્મીકી સમાજ ભાતીજી મહારાજે અહીંયા પણ પતરાનો શેડ હોય, અનેક કામો કર્યા છે અને હજુ પણ આ વિસ્તારના તમામ રહી ગયેલા કામો પૂરા કરીશું। ખેતરા વિસ્તારમાં જે પણ ઘર હશે તે પ્યોર બ્લોકની વ્યવસ્થા કરીશું। કોઈ પણ મંદિર હશે, મંદિરે પણ શેડની જરૂર તો શેડ કરીશું, પ્યોર બ્લોક કરીશું। તમામ વિસ્તારનો વિકાસ અમે કરીશું। એટલે આજે હું મતદાર ભાઈઓને જણાવ્યું હતું કે 26/4/2026ના રોજે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવું, આપણો મત